કેમ છો ખાખીના યોદ્ધાઓ? આઈ હોપ તમે બધા છે મજામાં હશો અને તમારી તૈયારી છે એ સારી એવી ચાલી રહી હશે. આજના વિડીયોમાં છે આપણે અમુક ટોપિકને લઈને વાત કરશું. જેમ કે પહેલો તો એ કે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ બહુ નજીક આવી ગઈ છે, એટલા માટે તમારે છે એ તૈયારી તમારી સારી રાખવી જોશે. મોક ટેસ્ટ છે વધારે ને વધારે આપવું જોશે અને વધુ રિવિઝન કરવું જોશે. એના કોલ લેટર છે કોન્સ્ટેબલ માટેના એ 6 તારીખથી ડાઉનલોડ થવાના ચાલુ થઈ જવાના છે. એટલે તમે છે તમારી પૂરી તૈયારીમાં રહેજો. બીજું તો એ કે પીએસઆઈના છે એ માર્ક્સ પૂછેલા હતા. આપણે ઘણા બધા લોકોની કોમેન્ટ આવેલી હતી કે અમારે છે આટલા કે આટલા માર્ક્સ થાય છે, બરાબર. તો હવે આપણે છે ને એક અંદાજ લઈએ તો મોસ્ટલી બધા લોકોનું છે એક જ કહેવું હતું કે પાર્ટ એમાં તો સારા માર્ક્સ થઈ ગયા છે, મેથ્સ રિઝનિંગમાં છે એ સારા માર્ક્સ થઈ ગયા છે, પણ પાર્ટ બીમાં છે એ માર્ક્સ નથી થયા. ઘણા લોકોને એવું પણ થયું છે કે પાર્ટ એમાં 70 માર્ક્સ થઈ ગયા હોય પણ પાર્ટ બીમાં છે એ પૂરા 40 પણ નથી થતા. આવા લોકો છે ઘણા બધા છે. એટલે એ લોકોને છે 40%નો ક્રાઇટેરિયા ક્વોલિફાય કરવામાં પ્રોબ્લેમ આવી છે. એટલે આવા લોકો છે એ તમે એમ કહો કે એ લોકો છે એ મેરિટમાંથી નીકળી જશે. એ લોકો છે એ તમને જે લોકોને માર્ક્સ થઈ જતા હશે એ લોકોને આડા નહીં આવે. પણ સામે ઘણા બધા લોકોને છે જે પ્રોપર પીએસઆઈની તૈયારી કરી હશે એવા લોકોને સારા માર્ક્સ થતા હશે. તો આપણે એક અંદાજ માની ચાલીએ ને અત્યારે તો એમ કહી શકાય કે પાર્ટ એમાં તમારે છે 70-75 માર્ક્સ હોય તો સારા કહી શકાય એમ. અને પાર્ટ બીમાં તમે જ્યાં જોઈ લો કે લોકોને છે એ પૂરેપૂરા 40 માર્ક્સ પણ નથી થતા, એની સામે તમે 50-55 લઈને આવ્યા છો ને તો એ બહુ સારા માર્ક કહેવાય. એટલે તમારે છે ને એ જો પેપર 1માં ટોટલ છે ને એ 120 પ્લસ 130 આસપાસ થતો હોય ને તો તમારા પેપર ચેક થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે તમારા પેપર 2 છે એ ચેક થશે. એટલે આમાં અત્યારે કોઈ ફાઇનલ મેરિટનું પ્રિડિક્શન ના કરી શકાય, પણ જે પ્રમાણે જે પણ લોકોએ છે પોતાના માર્ક્સ કીધા છે ને એ પ્રમાણે એના ઉપરથી એક અંદાજ નીકળી જાય કે આટલા માર્ક્સ તમારે થતા હોય તો એ સારા કહેવાય એમ. બાકી પછી છે એ જે પ્રમાણે સામે કટ ઓફ આવે ત્યારે ખબર પડે. પણ જો તમારે 125થી 130માં આસપાસ છે માર્ક્સ થતા હોય ને તો તમારું પેપર 2 છે ચેક થવાની પૂરેપૂરી સંભાવના છે. પછી બાકીનું છે એ પેપર 2 પર ડિપેન્ડ કરે. એટલે અત્યારે તો એવું જ છે કે તમારે 40% થઈ જાય છે તો એ બેસ્ટ વાત કહેવાય. એના પછી આગળ વાત કરીએ કે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ નજીક આવી ગઈ છે તો મોક ટેસ્ટમાં શું ધ્યાન રાખવું. જો મોક ટેસ્ટ છે ને એ ખાલી માર્ક્સ ખાતર ન દેવી કે ચાલો મારે છે પહેલી ટેસ્ટમાં આટલા માર્ક્સ થયા હતા, બીજી ટેસ્ટમાં આટલા માર્ક્સ થયા, માર્ક્સ ખાતર ન દેવી. એમાંથી છે પોતાની ભૂલો પણ જોવી કે મારે છે એ કયા સબ્જેક્ટના ક્વેશ્ચન ખોટા પડ્યા છે, કયો ક્વેશ્ચન છે એ મને ભૂલથી ખોટો ટીક થઈ ગયો છે કે કયો મને છે નહોતો આવડતો. કારણ કે ઘણી વખત એવું થાય કે તમે લોકોએ છે મોક ટેસ્ટ જે પણ આપ્યું હોય ને તો એમાંથી ક્યારેક એક્ઝામમાં બેઠા ક્વેશ્ચન આવી જતા હોય. જો હવે આવું એવું થાય અને તમે મોક ટેસ્ટ આપ્યું હોય ને એ જ ક્વેશ્ચન એક્ઝામમાં પણ આવી જાય અને એ ક્વેશ્ચન પછી ના આવડે ને એ બહુ ખોટું કહેવાય. એટલે પોતાની ભૂલો પહેલાં જોવી કે મારી કેટલી ભૂલો થઈ છે, કયો ક્વેશ્ચન મારે ખોટો પડ્યો છે, કયા સબ્જેક્ટના મારે વધારે ખોટા પડ્યા છે. ખાસ તો એ જવું, ખાલી મોક ટેસ્ટ છે આપવા ખાતર ન આપી દેવી. બીજું એ કે તમે છે ને એ જેટલા પણ લોકો જુએ છે એટલા લોકો ખાસ તમે જો પાર્ટ એ અને પાર્ટ બીમાં છે ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખો. કારણ કે ક્યાં કોન્સ્ટેબલના પેપરમાં એવું થયું હતું બધાને પાર્ટ એમાં માર્ક્સ નહોતા થયા. આ વખતે એવું થયું પાર્ટ એ તો સારો કરી લીધો પણ સામે પાર્ટ બીમાં માર્ક્સ ના થયા. એટલે તમારો જે સબ્જેક્ટ નબળો છે એ તમને બીજું કોઈ કહેવા નહીં આવે, એ તમને ખુદને ખબર જ હશે, બરાબર. એટલે ખાસ એમાં ધ્યાન દેવાનું કે એનો કદાચ કોઈ ક્વેશ્ચન આવી જાય તો મારે કેવી રીતે ટેકલ કરવો, કેવી રીતે છે એને અટેમ્પ કરવો. બીજું એ કે કરંટ અફેર છે એના ઉપર અત્યારે થોડી ઘણી નજર નાખી લેવી. કારણ કે જે પ્રમાણે પેપર પીએસઆઈનું નીકળ્યું હતું એ પ્રમાણે છે કરંટના ક્વેશ્ચન હતા. એટલે પીએસઆઈના પેપર ઉપરથી આપણને અંદાજ આવી જાય કે આવું પેપર આવી શકે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને ખાસ એ કે તમને ના આવડતા હોય એને છે ઓપ્શન ઈ કરી દેવો. ખોટા છે ને રિસ્ક લેવા જાય ને પછી ઘણા લોકોને માર્ક્સ આવતા હોય, સારા એવા માર્ક્સ થઈ ગયા હોય પણ સામે માઇનસ એટલા થઈ જાય ને કે પછી ભેગું ના થાય. એટલે ખાસ તો એ જાણવું કે છે ને તમારે કેટલા ઓપ્શન ઈ કરવાની જરૂર છે. તમને નથી આવડતા, રિસ્ક જેવું લાગે છે ને તો તમે ટેક કરી શકો, ચાલો 50-50% છે તો આપણે કરી દઈએ. પણ આપણને ખબર છે કે આ ક્વેશ્ચન આપણને નથી આવડતું
તેમ છતાં પણ આપણે છે એમાં રિસ્ક લેવા જઈએ અને પછી ખોટો પડે પછી આપણે જે માર્ક્સ આવતા હોય એના કરતાં પણ વધારે માઇનસ થઈ જાય. એટલે આવું ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવું. અને એક તો ખાસ ટાઈમ મેનેજમેન્ટ સરખું કરજો એટલે લગભગ વાંધો નહીં આવે. બાકી છે એ અત્યારે હવે વધારે ને વધારે મોક ટેસ્ટ આપજો. જેટલો પણ સમય તમારી પાસે હવે બચ્યો છે ને એમાં 1 સેકન્ડ પણ છે એ બરબાદ કર્યા વગર અત્યારે 1 સેકન્ડ પણ વેડફ્યા વગર એ બધો છે એ રિવિઝન માટે અને મોક ટેસ્ટ માટે આપી દેજો. કારણ કે એક્ઝામ હવે છે ને એ માથે આવીને ઊભી છે. ઘણા લોકોને એવા પણ સમાચાર હતા કે છે પીએસઆઈ એટલે કોન્સ્ટેબલની પેપર છે એ લેટ જશે. એવું કંઈ નથી. પેપર છે એ આવી ગયું છે બરાબર, એનો અપડેટ આવી ગઈ છે. તમારા કોલ લેટર બી ડાઉનલોડ થવાના ચાલુ થઈ જવાના છે. એટલે તૈયારી છે પ્રોપર રાખજો અને બાકી છે પછી ગભરાયા વગર એક્ઝામ આપી દેવાની. મહેનત પૂરેપૂરી કરી લેવાની. બાકી પછી છે 1% નસીબની પણ વાત હોય છે. કદાચ આપણે જે પ્રમાણે તૈયારી કરી હોય એ પ્રમાણે પેપર ના પણ આવે એમ, પણ આપણે આપણી તૈયારીમાં હોવા જોઈએ. અને બાકી આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી પછી આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.